રાજકોટના વિંછિયામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહિંયા હત્યાના આરોપીઓને લોકોના રોષનો સામનો કરવો પડ્યો છે. પોલીસે જ્યારે આરોપીનું ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું તે સમયે લોકોમાં ભારે રોષ ફેલાયો અને પરિસ્થિતિ વણસી હતી. મૂળ વિંછિયાના થોરિયાળી ગામનો આ બનાવ છે. જ્યાં ઘનશ્યામ રાજપરા નામના યુવકે લેન્ડ ગ્રેબિંગ બાબતે અરજી કરી હતી, જેને લઈને તેની 7 શખ્સોએ હત્યા કરી હતી. જેમાં 7 પૈકી 6 આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે, જેમને પોલીસ ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન માટે લઈ જઈ રહી હતી. મોટી સંખ્યામાં અલગ અલગ ગામના લોકો રિકન્સ્ટ્રક્શનને જોવા આવી ગયા હતા, જેના કારણે પરિસ્થિતિ સ્થળ પર વણસી હતી. આરોપીઓને લઈને લોકોમાં ભારે રોષનો માહોલ જોવા મળ્યો હતો. પરિસ્થિતિ વણસી જતા પોલીસ દ્વારા કોળી સમાજના આગેવાન મુકેશ રાજપરાને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. સાથે જ તેમણે ભેગા થયેલા લોકોને ઘરે જવા અપીલ કરી અને શાંતિનો માહોલ જાળવી રાખવા તેમજ કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા માટે અપીલ કરી હતી. ઉલ્લેખનીય છે કે પોલીસ દ્વારા આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને કોર્ટ દ્વારા આરોપીઓના 3 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. સમગ્ર મામલે પોલીસ આરોપીઓને ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન માટે લઈ જઈ રહી હતી તે સમયે પરિસ્થિતિ વણસી હતી.